શહેર નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ વચ્ચે વહેલી સવારથી જ મ્યુનિસિપલ કમિશનર નાગરાજન દ્વારા ઉધના સહિતના વરસાદી પાણીથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત લઈને ત્વરિત કાર્યવાહી કરવા માટે તંત્રને સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા. સુરતમાં સતત વરસાદને કારણે ઊભી થયેલી પાણી ભરાવાની સ્થિતિને પગલે પાલિકા કમિશનર નાગરાજને આજે વહેલી સવારથી જુદા જુદા વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી હતી. કમિશનર નાગરાજન ઉધના નવસારી રોડ પર પહોંચીને પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. વારંવાર પાણી ભરાવાની ફરિયાદોને પગલે ચોરના અધિકારીઓ અને કર્મચારીઓનો ઉતરો લીધો હતો અને કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે તાત્કાલિક ધોરણે પાણી નિકાલની કામગીરી પૂર્ણ કરવા અને વરસાદ દરમિયાન જ્યાં જ્યાં પાણી ભરાય ત્યાં ટીમો દોડાવવા સૂચના આપી હતી. કમિશનરની અચાનક મુલાકાતને પગલે સમગ્ર પાલિકા તંત્રના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા.